મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વ્યાજ ચક્રમાં ન ફસાય તે માટે સુરત પોલીસ દ્વારા લોન મેળા યોજવામાં આવે છે। ઝોન 7 હેઠળ યોજાયેલા લોન મેળામાં 13 લાખથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે। સુરત પોલીસ દ્વારા ઝોન 7માં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર વ્યાજખોરોના ચુંગાલમાં ન ફસાય અને તેમને મદદ મળી રહે તે માટે આ લોન મેળો આયોજિત કરવામાં આવ્યો હતો। ઈચ્છાપોર, ડુમ્મસ, હજીરા, પાલ, ડ્રીમ સિટી અને મરીન પોલીસ મથકના આ અભિયાનમાં 17 લાભાર્થીઓને 13.25 લાખથી વધુની લોન મંજૂર કરવામાં આવી હતી। ધી સુટેક્સ કોઓપરેટિવ બેંકના સહયોગથી સુરત પોલીસ દ્વારા આજે લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ગરીબોને વ્યાજખોરોના પંજામાંથી છોડાવવા મોટું પગલું લેવાયું હતું। સુરત પોલીસ કમિશનરે લોકોને કહ્યું હતું કે પોલીસ સદાય સુરતીઓની રક્ષામાં છે અને ગમે ત્યારે જરૂર પડે સુરત પોલીસનો સંપર્ક કરજો। સુરત શહેર પોલીસના વ્યાજખોરો વિરુદ્ધમાં ડ્રાઈવ સતત ચાલતી રહે છે। જેને ભાગરૂપે આજ ડીસીપી ઝોન 7 વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનો માટે વ્યાજખોરો વિરુદ્ધમાં એક લોક દરબાર અને સાથોસાથ સુટેક્સ કોઓપરેટિવ બેંકના મદદથી એક લોન મેળાના આયોજન પણ કરવામાં આવેલા છે। અહીંયા સુરત શહેરના પોલીસ કમ્યુનિટી હોલ ખાતે આજનું આયોજન છે। આમાં ખાસ કરીને જ્યારે અમે લોકો વ્યાજખોરોના વિરુદ્ધમાં અમે એક્શન લઈએ છીએ ત્યારે અમે લોકો ઇન્વેસ્ટિગેશનમાં એવું વાતો આવે છે કે માત્ર નાની રકમ કોઈને બ્યુટી પાર્લર કરવાના હોય, કોઈની બીમારી સબબ લેવાના હોય, કોઈ દીકરીઓના લગ્ન માટે લેવાના હોય, કોઈ એજ્યુકેશન માટે લેવાના હોય, કોઈ નાના મોટા કોઈ કામ કરવા માટે લેવાના હોય તો 25-50 હજાર લાખ રૂપિયાની નાની રકમ હોય છે। પરંતુ આ વ્યાજખોરો આ રકમમાં 10 ગુણા કહી નાખે છે। એના માટે સુરત શહેર પોલીસના અભિગમ રહે છે કે અમે લોન મેળા બી કરાવીએ અને આપણે એવા લોકો જરૂરતમંદ લોકો માટે જો લોન એકદમ સસ્તા દરે એના લોન મળે એના હિસાબથી આજે 6ઠા જો લોન મેળા આયોજન કરવામાં આવેલા જેમાં 17 લોકોના 25,000, 50,000 1 લાખ રૂપિયાની રકમ કુલ 13,25,000 રૂપિયાના રકમ આપવામાં આવેલા છે। આ બધા અમારા જો બહેનો અને જો ભાઈઓ છે આ જ પ્રકારના લોકો છે જેના નાના કામ બિઝનેસ અમે ચાલુ કરવાના છે। અને અત્યાર સુધી અમે 6ઠા લોન મેળા છે જેમાં 148 લાભાર્થી અને લગભગ 1,22 લાખ રૂપિયાના ચેકના વિતરણ કરી દેવામાં આવેલા છે। તો આ जो अभिगम है हमारा अभिगम है कि हमारी प्रजा जेना पैसा जरूरत है आ हमारे लोग पास आवे अमे लोग एना लोन मिलाना माध्यम थी एना अमे पैसा अपाईशुं एवा व्याजखोरो पास नहीं जाए जो एना जो खून चूसता हो एना वधु पैसा लेता हो। અને સાથોસાથ અમે અપીલ પણ બધાને કરીએ છીએ કે આજે એના સાથે અમારા કેમ્પ બી છે લોક દરબાર કોઈને વિરુદ્ધમાં કોઈ રજૂઆત હોય કોઈ વ્યાજખોરોની વિરુદ્ધ તાત્કાલિક અત્યારે આપી શકે અથવા એના અમે આપના મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના ચક્કરમાં ફસાયેલા હોય વ્યાજખોરો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચે જે એના પોલીસ સ્ટેશન લાગે છે અમારી કચેરી છે કંઈ પણ આવી જાય અને તાત્કાલિક એના ઉપર અમે લોકો કાર્યવાહી બી કરવાના છીએ। અને ફરીથી જો સુટેક્સ બેંકને બી આભાર માનું છું અને જો અમારા સતત જો પોલીસ સાથે રહીને જરૂરતમંદોનો લોન આપતા રહે છે અને સાથોસાથ ડીસીપી ઝોન 7 સફાલી બરવાલ અને સમગ્ર ટીમના ખૂબ અભિનંદન આપું છું આ લોન મેળા યોજવા બદલ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।